દેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હજી પણ વર્તાઈ રહ્યો છે। ભીલપુર જૂથ ગ્રામ પંચાયતના વિજોલ ગામના મીડિયા ફળિયાના ગ્રામજનોને 2 કિલોમીટરના ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તાની સમસ્યાના કારણે ગ્રામજનોને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે એ જાણવા માટે ટીવી 13ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। ત્યારે જોઈએ ટીવી 13નો આ વિશેષ અહેવાલ વિજોલ ગામનો વિકાસ ક્યારે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર તાલુકાના ભીલપુર જૂથ ગ્રામ પંચાયતના વિંજોલ ગામના મીડિયા ફળિયામાં આશરે 800 થી 1000 લોકો વસવાટ કરે છે। આ ગામના લોકો છેલ્લા 8 વર્ષથી ખરાબ રસ્તા અને બિસ્માર હાલતમાં રહેલા બે ગળનાળાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે। નાના છોકરાઓને સ્કૂલે જવા માટેનો સમય 10 વાગ્યા પછીનો હોય તો 10 વાગ્યા સુધી એ છોકરાને આ કોતર ઉતારીને સ્કૂલે પહોંચાડવા માટે ખેતરમાં નથી જવાતું કામકાજે। તો અને સ્કૂલેથી પાછા આવતા 4 વાગે અહીંયા કોતર વાલીઓને આવતા રહેવું પડે છે ખેતરમાંથી બાળકોને લેવા માટે। આઝાદીના 77 વર્ષ પછી પણ આ ગામના લોકો માટે રસ્તાની સમસ્યા એક મોટી મુશ્કેલી છે। ગ્રામજનોએ આ અંગે અનેકવાર સરપંચ અને અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ચોમાસા દરમિયાન ગળનાળામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે શાળાએ જતા બાળકોને જોખમ રહે છે। આ ઉપરાંત રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓને મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડે છે। ગ્રામજનોનું કહેવું છે કે વર્તમાન સરપંચને પણ રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોએ સરપંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। ગ્રામજનોને જવા આવવાની તકલીફ પડે, મોટરસાયકલની જવા પાણી અંદર જાય છે ને એટલે, પણ પાણી ના હોય તો તકલીફ પડતી જ નથી। તમને કહું, પણ પાણી જાય છે એટલે તકલીફ પડે છે, બીજું કશું નહીં। એમને કીધું, મેં કીધું સરપંચ સાહેબ આ કામ ક્યારે થશે? તો એવું કીધું કે મતલબ વરસાદ જાય એના પછી થઈ જશે। પણ કહેવાનો મતલબ એવો છે કે આગળના 3 વર્ષ તમે સરપંચ પદે છો જ, અને 3 વર્ષ વીતી ગયા છે, તો એ 3 વર્ષના અંદર આ કામ થવું જોઈએ ને, એ અત્યાર સુધી નહીં થયું, અને 8 વર્ષથી આ લોકો ફળિયાના તમામ લોકો તકલીફ વેઠે જ છે। ગ્રામજનો છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે તંત્રએ આશ્વાસન આપ્યું છે કે ચોમાસા પછી કામ શરૂ કરવામાં આવશે। છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગ્રામ જૂથ પંચાયતના વિજોલ ગામની મીડિયા ફળિયાના જોડતા રસ્તા ખખડધજ થતા આજે ટીવી 13ની ટીમ વિજોલ ગામે આવી છે। આ મીડિયા ફળિયા જવાનો રસ્તો છે। આપ જોઈ શકો છો કે ગામજનો કેટલી પારાવાર તકલીફ ભોગવી રહ્યા છે। તેમનો જે સ્થાનિક રસ્તો છે, રોડથી આવતા 2 કિલોમીટર જેટલો રસ્તો છે, તેની અંદર પારાવાર તકલીફ તેઓ ભોગવી રહ્યા છે। ત્યાં મોટા મોટા જે કોઝવે નાનો આવેલો છે તે તૂટી ગયેલો દેખાઈ રહ્યો છે, અને ત્યાં પથ્થરો પણ છૂટા પડી ગયા છે, અને મોટા મોટા સળિયા બહાર આવી ગયા છે। તેના કારણે તેમને અવર જવર કરવામાં તકલીફ પડે છે। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે તેમને આ સ્થાનિક રસ્તા છે તે બનાવી આપવામાં આવે, જેના કારણે તેમને મુશ્કેલીમાં રાહત મળે। અજય જાની, ટીવી 13 ગુજરાતી, છોટાઉદેપુર।